ભાગીને કેટલેક જાય જસવંત તારો બાપ આ સોલંકીઓ તારી પાછળ આવે છે એ હા 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 અરે નાડિયાસ હવે તારા જૂનાગઢમાં જ્વાળા સરકાવું કરે ખાક સવાજ કરો આગળ વધો ના બીકથી ડરો અરે પાછો કદમ ના ભરો અરે જે હાથ ઊંચા કરે તેના હાથને જુદા કરો હવે છોડી દયા દિલની લોહીના સાગર ભરો હે હા 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 હે હા 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 હે હા 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 હે હા ખોડિયારની દયાથી આજે જુનાગઢની અંદર લીલા લહેર છે નવગણભાઈ 6 માસના થઈ ગયા છે હા ભાઈ સાહેબ દાસી માટે નવગણના સરસ મજાના એવા હલડા ગાઈ ઓ તમને એ નિરખિયા આનંદ થાય મારા ભાઈનું એ હાલરડું વાલું એ તમને એ નિરખીને આનંદ થાય નવગણ ભાઈની આલરડાવાલા હુઈ જા મારા વીર મારે ભરવા જવાની એ 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 તમને હીરની દોરીથી ચૂકાવું મારા બંધ કરો મધુરા ગીતો બંધ કરો અરે શા માટે મધુરા ગીત બંધ કરીએ ગજબ થયો રાજમાતા સોમલદેવ પરમાર શેનો ગજબ થયો પટણપતિ મૂળરાજ સોલંકીએ દગો કર્યો દગાના ભોગે મહારાજ બન્યા છે શાંત થાવ મહારાણી અત્યારે રડવાનો સમય નથી દુશ્મનના ઘોડા મારી પાછળ આવે છે જલ્દી ક્યાંક નવગણને છુપાવી દો શું કીધું દાસી હા ભાઈ સાહેબ તારા મહારાજ આજ દગાનો ભોગ બન્યા છે અને સૈન્ય પાછળ આવી રહ્યું છે મને પણ મારી નાખશે મારા દીકરાને પણ મારી નાખશે હવે હું શું કરું દાસી મને યાદ આવે છે આ નવગણને લઈને જઈ દે અહીંથી નિસરી જા અહીંથી ચાલી જા ગમે ના મારા દીકરાને લઈને વહી જા ભાઈ સાહેબ મારો જીવ બચે કે ના બચે પણ મારો નવગણ એનો જીવ બચાવી લે દાસી મને યાદ આવે છે પણ આ નવગણ ભાઈને લઈને આ વાલબાઈ ક્યાં જાય ભાઈ સાહેબ વાલભાઈ અહીંથી જા ગીરમાં આડીદર બોડીદર ગામ મારા જીબના માનેલ મારા ભાઈ દેવાત બોદર મારા નવગણને જરૂર આશરો આપશે દાસી જરૂર આશરો આપશે દાસી આડીદર વડીદર ગામની અંદર દેવાજ બોદરની ત્યાં પણ મને પૂછે કે મારા જીભના માનેલા બેન શું કરે છે એટલું કહેજે દાસી કે મહારાજ દગાનો ભોગ બન્યા છે અને તમારા જીભના માનેલ બેન સોમલદેવ પરમાર એના પતિ પાછળ સતી થયા પણ આ જુનાગઢનો છેલ્લો દીવો તારા પ્રાણના ભોગે પણ એને બચાવવાનો છે દાસી હા ભાઈ સાહેબ જલ્દી જા જલ્દી જા દાસી હા ભાઈ સાહેબ હું જલ્દી જાઉં છું જલ્દી જા હવે મારે પણ જીવવાનો અધિકાર નથી હે યજ્ઞ દેવતા પ્રગટ થાવ અને મને બચાવી લ્યો અગ્નિ રે દેવા જાગો એ ઉઠો ભોગ લેવા અગ્નિ રે દેવા જાગો જાગી જા
અગ્નિ દે દેવા જય અંબે જય અંબે જય અંબે સોલંકીના સૈનિકો મારી પાછળ પડ્યા છે, કારણ કે અત્યારે સોલંકી એના સૈનિકો જુનાગઢના કાંગરે કાંગરે ગોઠવાઈ ગયા છે. મારે બહાર જાવું તો કઈ રીતે જાવું? હે પ્રભુ, આ બાળકની રક્ષા કરજો પ્રભુ. એ દયા કરજો, એ વિઘ્ન હરજો, બાળકની રક્ષા તમે કરજો. દયા કરજો, વિઘ્ન હરજો, બાળકની રક્ષા તમે કરજો. એ હજાર ઝૂલે હાથીઓ અને ગજરથનો નહીં પાર, પણ પાળે રસ્તે પરવરી એ સમય તારી બલિહાર. દયા કરજો, વિઘ્ન હરજો, બાળકની રક્ષા તમે હરજો, બાળકની રક્ષા તમે કરજો. એ હરિહરાની મરજી મેં તો, એ હરિહરાની મરજી મેં તો અરજી કરી છે એને હો, અરે અરજી કરી છે એને. એ ચાહે ન ચાહે મુझने ओ, ये चाहे न चाहे मुझने, पण मारो तो प्यार छे. હરિહરાની મરજી મેં તો અરજી કરી છે એને હો, અરે હા એ અરજી કરી છે એને. ચાહે ન ચાહે મુझने, એ ચાહે ન ચાહે મુझने, મારો તો પ્યાર છે. ચાહે ન ચાહે મુझने, મારો તો પ્યાર, મારો તો પ્યાર, મારો તો. જુનાગઢના કાંગરે કાંગરે સોલંકીના સૈનિકો ગોઠવાઈ ગયા છે. મારે અત્યારે બહાર જાવું તો કઈ રીતે જાવું જુનાગઢની બહાર? કારણ કે રાત્રિનો ત્રીજો પોર ઉતરી અને ચોથો પોર બેહવાની તૈયારી. પણ હા, મને અત્યારે એક વાત યાદ આવે છે. મારો જીવનો માનેલો ભાઈ કોણ કે ભીમડો રખેવાળ. મારા ભાઈ ભીમડાને બોલાવું તો ઈ મારો હાથ સાંભળે તો ઈ આ વાલબાઈનું કામ જરૂર કરશે. ભાઈ ભીમડા, એ ભાઈ ભીમડા નહીં સાંભળે. અઘોર જંગલની માલિપા આજ કોઈ પરાણી સ્ત્રીનો અવાજ આવે છે.
કોણ હશે? ચાલ જઈને તપાસ તો કરું કે આ ગરીબ માણસને યાદ કરનાર આ જંગલની માલિકા આ પરાણી સ્ત્રી કોણ હશે? કારણ કે અમે જુનાગઢની શેરીઓ ગલીઓ વારી મારું ગુજરાન ચલાવું છું. આ ગરીબ માણસને યાદ કરનાર કોણ હશે? ગરીબને પગલે જોને દુઃખ વહમી આ ગરીબની ભાઈ ભીમડા, એ ભાઈ ભીમડા, આજ રાત્રિનો ચોથો પોર ચાલી રહ્યો છે. જંગલની માલિકા આજ મીઠો મીઠો અવાજ આવે છે કે ભાઈ ભીમડા ચાલ જઈને તપાસ તો કરું કે આ જંગલની માલિકા ભીમડો ભીમડો અવાજ આવનાર આ પરાણી સ્ત્રી કોણ હશે? ગરીબની